જય માતાજી, જય દ્વારકાધીશ. વાહ ગુજરાત યુટ્યુબ ચેનલમાં ફરીથી તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો હાલ અત્યારે મહિનો ચાલી રહ્યો છે, તો ચૈત્ર મહિનાની પૂનમે બધા માણસો અત્યારે હાલીને કોરડા જતા હોય છે. તે તમને આ વિડીયોની અંદર બતાવશું, અને જે સેવા કરતા હોય સેવાના કેમ્પ પણ તમને બતાવશું. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. અને જો તમે આ ચેનલમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, તમને સંપૂર્ણ કેમ્પ અને જે ચાલીને ભાવિ ભક્તો જઈ રહ્યા છે તે પણ તમને આ વિડીયોમાં બતાવીશું. અહીંયા તમે જોઈ શકો છો, ચાલીને જતા સેવકો માટે અહીંયા શરબતની સેવા રાખેલી આવે છે. માતાજી સાઈડમાં રાખીજો, સાઈડમાં રાખજો તો એ વાંધો નહીં. મજા આવશે તમને. આમ તો મિત્રો, અત્યારે અમે નીપ ગામને વટીને આવી ગયા છીએ, જ્યાં રસ્તાના ઉપર ભાઈઓ ઉભીને તમને હાથ પકડીને પ્રસાદ લેવા માટે બોલાવે છે. તો એમનું ગ્રુપ અહીંયા આપણી સાથે છે, એની જોડે થોડીક વાતચીત કરીએ. આ ગ્રુપનું નામ શું છે? અમારું ગ્રુપનું નામ છે ગણેશ ગ્રુપ, અને આની અંદર અમારે 50 જેટલા અમારા મેમ્બર છે ગણેશ ગ્રુપના. અને અમે અવિરતપણે આ કાર્ય અમે છેલ્લા 10 વર્ષથી કરીએ છીએ. હા, પણ અમે ચૈત્રી પૂનમે છે ને, અમે કોટડાની જે ચાલતા જે લોકો જાય છે માતાજીના દર્શન કરવા માટે, એના માટે અમે વર્ષે અહીંયા ચૈત્રી પૂનમના દિવસે અમે અહીંયા અમારું આ સ્ટોલ કરીએ છીએ. અને બધા શ્રદ્ધાળુઓ અહીંથી જે નીકળે છે એમને અમે પ્રસાદીનું વિતરણ કરીએ છીએ. અને બીજો અમારો સ્ટોલ છે જે ખારચુરા ગામે કરીએ છીએ. અમે એ જે દર પૂનમે અમે બગદાણા જે લોકો ચાલીને જાય છે એના માટે અમે અમારું ગ્રુપ છે એ બધા કાર્યરત કરીએ છીએ અમે. અને દર વર્ષે ભજીયા હોય કે દર વર્ષે અલગ અલગ પ્રોડક્ટો અમે રાખીએ છીએ, જેમાં બટાટા પૌવા છે, પછી કોઈ શરબત બનાવીએ છીએ, જ્યુસ બનાવીએ છીએ, અથવા તો ગાંઠિયા હોય છે, વણેલા ગાંઠિયા ને એવું બધું રાખીએ છીએ. દર વર્ષે અલગ અલગ બધી દર પૂનમે અલગ અલગ બધી વસ્તુઓ અમે બનાવીએ છીએ. જય માતા, જય માતા, જય માતા. હાલો, તો અત્યારે અમે કરસાળ સાઈડ પૂગી ગયા છીએ, જ્યાં એક મોજીલું મિત્ર ગ્રુપ છે, જે પૌવા બટાકાની સેવા અત્યારે જે ભાવિ ભક્તો કોરડા માટે દર્શન કરવા માટે પૂનમ ભરવા માટે જતા હોય છે તેની સેવા કરી રહ્યા છે. આપના ગ્રુપનું નામ શું છે? અમારા ગ્રુપનું નામ છે દોસ્તી ઓર મસ્તી. અને આ અમે એક 4ના વર્ષથી શરૂઆત કરી છે, ને આગળ સફળતા મળશે તો અમે આમને ચાલુ રાખશું. આ કેટલા વ્યક્તિની છે ટીમ? આ અમારે અંદાજે 20 થી 25 વ્યક્તિની ટીમ છે. જય માતાજી, જય માતાજી. મિત્રો જોઈ શકો તો કોટડા ચાલીને જતા યાત્રિકોને મનોરંજન માટે ટેડી પણ છે, જે કોટડા ચાલીને જાય છે. જય માતાજી.
તો મિત્રો અત્યારે આપણે જે ભાવિ ભક્તો ચાલીને જે આવી રહ્યા છે ને તે સદભાવના હોસ્પિટલની આગળ જ થોડાક અમથા ચાલે ને તો અહીંયા એક પ્રસાદી માટે આ ભાઈએ સેવા આપે છે. તો આપણે એ ભાઈને પૂછ્યું કે તમારા ગ્રુપનું નામ શું છે, કેટલા વર્ષોથી સેવા કરે છે અને અંદાજિત વસ્તુ શું શું બનાવે છે. તો ભાઈ તમે તમારા ગ્રુપનું નામ શું છે? બાપા સીતારામ સેવા મંડળ. બાપા સીતારામ સેવા મંડળ. મારું અહીંયા કારખાનું છે બ્લોકનું. મારી પોતાની માલિકીની જગ્યા છે. ને તમે અહીંયા મંડળમાં કેટલાક સભ્યો છો? મંડળમાં બસ તો હું એક જ કરું છું. એટલે એમ નહીં, તમારી સાથે જે સેવા આપે છે 50-60 લોકો છે સેવા આપે. 50 થી 60 લોકો તમને સેવા આપે સેવા છે. આપે. અને તમે કેટલા વર્ષોથી અહીંયા કામ કરો છો સેવાનું? લગભગ 10 વર્ષથી. 10 વર્ષથી. ને તમે નાસ્તામાં પ્રસાદીમાં શું શું આપો છો? પેલા અમે શીરો અને એવું બધું આપતા, પછી આ 3 વર્ષથી આ ભજીયાનો કાર્યક્રમ કરીએ છીએ. ભજીયાનો. તો ચાલો મિત્રો, તો આપણે અહીંયા રસોડામાં થોડીક નજર મારી લઈએ અને કેટલાક ભાવિ ભક્તો પ્રસાદી લે છે તે પણ હું તમને બતાવીશ. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. અને જો તમે અહીંયા પ્રસાદી લીધી હોય તો એક ફેરી કોમેન્ટમાં જણાવી દેજો, જેથી કરીને ભાઈને પણ ખબર પડે કે તમે પણ અહીંયા પ્રસાદી લીધી છે. ठीक है.